पेट्रोल डीजल के बारे में क्या बोलोगे आप? अभी क्या बोलोगे, क्या भाड़ा नहीं मिल रहा बढ़ाया हुआ है तो? नहीं ना, भाड़ा भी नहीं बढ़ाया। भाड़ा नहीं बढ़ा है, पेट्रोल डीजल के दाम बढ़ गए लेकिन भाड़ा नहीं बढ़ा। भैया पेट्रोल डीजल के बारे में क्या बोले? क्या बोलने का, 100 रुपए लीटर हो गए। दाम बढ़ गए, सिर्फ इसके बारे में क्या बोले? हाँ? आपको दिक्कत है दाम बढ़ने से? दाम बढ़ने से करने तो क्या है, दिक्कत तो है ना, 100 रुपए लीटर हो गए। भैया पेट्रोल डीजल के दाम बढ़ने से क्या प्रॉब्लम? सब बढ़ गए अभी। हाँ? दिक्कत क्या आपको? बहुत दिक्कत आ रही। बहुत दिक्कत आ रही है। નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાની. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ તથા ઈંધણની સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ રેલી યોજવામાં આવી હતી. આ રેલીનું આયોજન વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી. હનુમાનબારી ગામેથી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો જોડાયા હતા. રેલી દરમિયાન ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ઈંધણના વધતા ભાવ મુદ્દે સરકારને આડે હાથે લેવામાં આવ્યા હતા. મોંઘવારી માટે શું કહેશો? મોંઘવારી સૌથી વધારે અફેક્ટ કરે છે ગૃહિણીઓને. આજે ગેસની તમે વાત કરીએ તો જે તે વખતે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે સ્મૃતિબેન રસ્તા પર બેસી ગયા હતા આટલા દિવસ માટે. હવે હું પૂછવા માંગીશ કે એ સ્મૃતિબેન આજે જ્યારે હજારનો બાટલો મળે છે ને આજે જ્યારે લાઈનો લાગી છે તો એ સ્મૃતિબેન ક્યાં છે? અમારે મિસિંગ કમ્પ્લેન્ટ ફાઇલ કરવી પડશે કે સ્મૃતિબેન ગાયબ છે જ્યારે આટલી લાઈનો લાગી છે, ગેસના બાટલા મળતા નથી, આટલી મોંઘવારી છે તો એ સ્મૃતિબેન ક્યાં છે? એ અમારો સવાલ છે બીજેપી થી. એ ગ્રાઉન્ડ ઝીરો ની હકીકત છે, લોકોની દેખીતી વાતો છે, ન્યૂઝ ને મીડિયા ને બધું ખબર જ છે. જ્યારે એ લોકો એમ કહેતા હોય કે અછત નથી ને હવે હાલ એમ કહે છે કે ભાઈ તમારે વધારે ઉપયોગ નહીં કરવાનો, તો એનો મતલબ શું થાય છે? એ ચોખવટ નથી કરતા અને આજે લાઈનો લાગી છે એના ઉપર આપણે પેટ્રોલ પંપ પર તે હકીકત દર્શાવે છે, ગ્રાઉન્ડ લેવલની હકીકત દર્શાવે છે કે ગવર્નમેન્ટ શું કહે છે અને હકીકત શું છે. આવું પહેલા કોઈ દિવસ બન્યું નથી. તમે આજે કોંગ્રેસ કાંડનો જે આખો કાર્યકર છે તે તમે જોઈ લો, આવું કોઈ દિવસ બન્યું નથી. આજે જે પ્રજા ત્રાહિમામ છે બધી રીતે, આજે પેટ્રોલનો ભાવ જો, ડીઝલનો ભાવ જો, આજે મહિનામાં 4 વખત આજે પેટ્રોલ ડીઝલ સીએનજી ના ભાવ વધારા થયા છે. તો હું પૂછવા માંગીશ કે સરકારના જે બીજેપી ના હોદ્દેદારો છે તે ક્યાં છે? રસ્તા પર કેમ નથી? આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે ખાસ કરીને આદિવાસી વિસ્તારના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક પંપ પર ડીઝલ પેટ્રોલનો જથ્થો હોવા છતાં ભાવ વધારાનો લાભ લેવા માટે ઈંધણ આપવામાં આવતું નથી. ધારાસભ્ય અનંત પટેલ છે. અનંતભાઈ, રેલી માટે શું કહેશો? પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ 10 દિવસમાં 5 વાર વધે છે, પરંતુ એના પર લાગતો ટેક્સ ઓછો કરતા નથી. એના માટે યુવક કોંગ્રેસ આજે પ્રદર્શન કરી રહી છે કે પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટાડો અથવા ટેક્સનો ભાવ ઓછો કરો. बात करेंगे यूथ कांग्रेस के, आप क्या कहेंगे इसके बाद? देखिए, जिस तरह से चौथी बार जो भाव बढ़ चुके हैं, सरकार को मैं बोलना चाहूंगा कि आप लोगों को झूठ बोलना बंद कर दीजिए. आपकी पॉलिसी ने देश को गड्ढे में धकेल दिया है. युवाओं के भविष्य से आपकी सरकार खेल रही है. आज महंगाई इतनी हो गई है कि हमारे रोजमर्रा की जिंदगी पे असर पड़ रहा है. जल्द से जल्द पेट्रोल डीजल के दाम जो है वो कम किए जाए, नहीं तो इस तरह से प्रदर्शन जो है वो चलता रहेगा. लेकिन जो मंत्री है, अधिकारी है, वो बारे बारे आकर प्रेस कॉन्फ्रेंस करके बोल रहे हैं कि कोई किल्लत नहीं है, पेट्रोल डीजल आसानी से मिल रहे हैं. लेकिन अगर ग्राउंड लेवल पर आप जाके देखोगे तो पेट्रोल डीजल के लोगों की लाइन लगी रहती है. क्या यही बात देश का प्रधानमंत्री प्रेस कॉन्फ्रेंस आके करके बोल सकते हैं क्या? मैं प्रधानमंत्री जी को चैलेंज करता हूं कि आप आके प्रेस कॉन्फ्रेंस करके ये बात जो है देश के लोगों को बताएं. ખેતીના કામો, ટ્રેક્ટર, પાણીના પંપ તેમજ અવર જવર માટે ડીઝલ પેટ્રોલ અત્યંત જરૂરી બનતું હોય છે. કોંગ્રેસના આગેવાનોનો વિરોધ છે કે ઈંધણ સમયસર નહીં મળવાને કારણે આદિવાસી ખેડૂતોના ખેતી કામ પર
માઠી અસર પડી રહી છે. ભાજપના મોંઘવારીના વિરોધમાં જે રેલી દેખાય છે એમાં યુવાન ગાડીને ધક્કો મારતો પણ નજરે પડ્યો છે. શું કહેશો તમે? આ બધી મોદીની પેટ્રોલ વધારાની રીતે અમારા યુવાનોએ હવે રસ્તા પર ઉતરવું પડશે. આ ગાડી પેટ્રોલ નથી, શું કરીએ? હવે ગાડીને ધક્કો મારીને કેમ લઈ આવ્યો? પેટ્રોલ એટલું મોંઘું છે કેમ જ કરીએ? હવે સરકાર કહે કે 2-3 સીટ ન જવું, અમારે 2 સીટ કેમ જ જવું? હવે 100 રૂપિયા પેટ્રોલ છે, અમારે 4 સીટ બી જવું પડશે. આ બધી મોદીની મોદી વિદેશમાં ફરે અને અમને કે ગાડીમાં ન ફરો. આ છે યુવાનનું કહેવું છે કે આ વિસ્તારમાં અમારે પેટ્રોલ બચાવવું છે તો 3 સીટ અને 4 સીટ પણ જવું પડશે અને મોદી સાહેબ જે વિદેશમાં ફરે છે એના માટે પણ એમનો વિરોધ છે. યુવાન પોતે તમે જોઈ શકો છો ગાડીને ધક્કો મારીને યુવાન લઈ જાય છે. ઈંધણની સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે અને ભાવ વધારો નિયંત્રણમાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જી આનંદભાઈ, જે આ રેલી છે તો પેટ્રોલ કિલ્લતની કોઈ કિલ્લત નથી એવું સરકાર કહેવા માંગે છે અને સામે જોઈએ તો પેટ્રોલ પંપે લાઈન છે. સરકાર બે નીતિની વાત કેમ કરે છે? સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માંગે છે અને પેટ્રોલ ડીઝલ નો પૂરતું પ્રમાણનો જથ્થો પણ નથી છતાં પણ એવું બતાવે છે કોઈ પેટ્રોલ ડીઝલ ની કિલ્લત નથી, પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે. પરંતુ અમારા ખેડૂતોએ જે પેટ્રોલ ડીઝલ લેવું હોય તો કેનમાં આપવામાં આવતું નથી. અમારા ખેડૂતો અત્યારે ઉનાળામાં એનું સબમર્સિબલ ચલાવતા નથી, મોટે ભાગે ડીઝલ એન્જિન હોય છે તો ડીઝલ એન્જિનમાં પણ પેટ્રોલ ડીઝલ નથી આપતા. તો એ પણ એક માંગણી છે. તમારી પાસે પૂરતા પ્રમાણમાં હોય તો કેમ નથી આપતા? પેટ્રોલ ડીઝલ મુખ્ય છે. તમે અનાજ કરિયાણું બી લેવા જવું હોય તો એ પેટ્રોલ ડીઝલના મોંઘવારીના કારણે ટ્રાન્સપોર્ટેશન વધશે અને ગેસની મોંઘવારી એના ભાવ વધારાના કારણે બધી જમવાની વસ્તુઓ હોટલમાં ભાવ વધશે અને એના માટે બધાને જ આ મોંઘવારી પેટ્રોલ ડીઝલના લીધે બધી વસ્તુમાં મોંઘવારી આવશે. પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયા વધારવાના 3 રૂપિયા વધારવાના એનાથી નથી અસર, પરંતુ ખૂબ મોટી અસર થાય છે. આપણે ત્યાં મોટે ભાગેનો બિયારણ હોય કે ખાતર હોય દૂરથી આવતું હોય છે એટલે એના પર એવી જ રીતે વસ્તુઓના આહાર પર બધી જ જગ્યાએ ભાવ વધશે. આ રેલી અને વિરોધ પ્રદર્શનને લઈને વાંસદા તાલુકાના રાજકીય માહોલમાં ચર્ચાઓ તેજ બની છે. ત્યારે સરકાર આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ રહી છે.